પોલીસ કમિશનરની સૂચના અનુસાર એચટીયુ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં A1 ગ્રીન નામના સ્પા સેન્ટર પર છાપો મારીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 3 ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. જહાંગીરાબાદ કેનાલ રોડ પર સમર્પણ હાઉસ સામે આવેલી ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સ બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર 212માં ચાલતા A1 ગ્રીન નામના સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આ સ્પા સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ અને રૂકસાર સમીર દ્વારા ભાગીદારીમાં ચલાવવામાં આવતો હતો. આ સ્પામાં મુંબઈ મહારાષ્ટ્રથી કુલ 3 ભારતીય મહિલાઓને બોલાવીને રાખવામાં આવી હતી. સ્પાના સંચાલન માટે સોહેલ ખાનને નોકરીએ રાખવામાં આવ્યો હતો તેમજ ગ્રાહકો પાસેથી મળતા ઓનલાઈન પેમેન્ટ ફૈઝલ નૂર મોહમ્મદના એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. પોલીસે ડમી ગ્રાહક બનાવી ₹1000 ચૂકવી સ્પામાં પ્રવેશ કરી તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ એચટીયુ ટીમે પંચો સાથે સ્પામાં રેડ કરી. રેડ દરમિયાન 2 મોબાઈલ ફોન, વેરા બિલ, લાઇટ બિલ, ભાડા કરાર, હિસાબી બુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે સ્પાના ભાગીદારો સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ, રૂકસાર સમીર તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નૂર મોહમ્મદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.